નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે. મકરપુરા પોલીસે વિદેશી દારૂથી ભરેલું એક કન્ટેનર ઝડપી પાડ્યું છે, જેમાં ગુપ્ત માહિતીના આધારે પોલીસે આ કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે કન્ટેનર રોકીને તપાસ કરતા અંદરથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. હાલ કન્ટેનર જપ્ત કરી લેવામાં આવ્યું છે અને દારૂની કુલ કિંમત તેમજ માત્રાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. આ મામલે પોલીસે ડ્રાઈવર સહિત સંડોવાયેલા લોકોની પૂછપરછ શરૂ કરી છે અને દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો તથા ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ તેજ કરી છે. વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશનને વધુ એક સફળતા મળી છે. તેઓએ અધધ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. માહિતી મુજબ વાત કરીએ તો જે કન્ટેનર હતું તે માણેજા પાસે ઊભું હતું તેવી બાતમી મકરપુરા પોલીસ સ્ટેશનને મળી હતી અને તેના આધારે તેઓ રેડ કરી અને એ કન્ટેનરમાંથી અધધ વિદેશી દારૂનો જથ્થો જે હતો જે ઝડપી પાડ્યો છે. સાથે બે ઇસમોની અટકાયત કરવામાં છે. જે વધુ તપાસ છે તે અત્યારે હાલ મકરપુરા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે. પણ ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરમાં હવે નશાને અટકાવવા માટેના જે પ્રયાસો છે પોલીસ દ્વારા સતત કરવામાં આવી રહ્યા છે. તેના આધારે જ અત્યારે હાલ જોઈ શકાય તે પ્રમાણે મકરપુરા પોલીસ સ્ટેશને વધુ એક મોટી સફળતા મળી છે અને આ સફળતાના આધારે તેઓ જે કાર્યવાહી કરી છે કાર્યવાહીના આધારે તેઓ અત્યારે હાલ વધુ જે તપાસનો જે દોર છે તે ચલાવી રહ્યા છે. નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.